હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએચઓ ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 સંસ્કૃત એમાં બીજો પાઠ છે વાર્તાલાપો એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉ વિડીયોમાં આપણે પાઠની સમજ જોઈ ગયા છીએ. તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. અહીંયા જે ટિપ્પણી આપેલી છે એ તમે વાંચી લેશો, જેનાથી તમને ભાષાંતર કરવામાં સરળતા રહે. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે, ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. આપણે ભાષાંતરમાં જોઈ ગયા છીએ કે સિદ્ધમ એવ એટલે કે તૈયાર જ છે. તો ભોજન તૈયાર જ છે. અહીંયા સિદ્ધમ એટલે તૈયાર અને એવ એટલે જ. તો ભોજન તૈયાર જ છે. હવે ભોજનની જગ્યાએ તમારે ચિત્રમ, દાલમ, વ્યજનમ, ચાયમ, ઓદનમ આનો ઉપયોગ કરી અને અન્ય વાક્યો બનાવવાના છે. તો અહીંયા તમને વાક્ય શરૂઆત કરીને આપેલી છે, તમારે પૂર્ણ કરવાનું છે. તો પહેલું છે ચિત્રમ. તો કશું જ અહીંયા કરવાનું નથી, ચિત્ર તૈયાર જ છે. તો ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ. તો જોઈ જોઈને અહીંયા લખવાનું છે. ઉપરનું વાક્ય છે એ પ્રમાણે જ, ચિત્રમ સિદ્ધમ એવ અસ્તિ. અહીંયા તમને પૂર્ણ વિરામ આપેલા છે. દાલમ. તો દાલમ પછી પણ એ જ રીતે કે દાલમ સિદ્ધમ એવ અસ્તિ. તો ખૂબ જ સરળ છે, જોઈને જ વાક્ય પૂર્ણ કરવાના છે. એટલે કે દાળ તૈયાર જ છે, ચિત્ર તૈયાર જ છે. વ્યજનમ એટલે કે શાક તૈયાર જ છે, ચા તૈયાર જ છે. ઓદનમ એટલે કે ભાત તૈયાર જ છે. તો બાકીના વાક્યો તમે જાતે જ બનાવી શકો છો, ખૂબ જ સરળ છે. પ્રશ્ન 2 છે, નીચે આપેલા ઉદાહરણો અનુસાર વાક્યો બનાવો. તો અહીં ઉદાહરણ મુજબ આપણે ઉદાહરણ જોઈએ. પહેલાં કિંચિત તક્રમ આવશ્યકમ. કિંચિત એટલે કે થોડીક, તક્રમ એટલે કે છાશ, થોડીક છાશ જરૂરી છે. બરાબર. તો અહીંયા આપણે તક્રમ એટલે કે છાશની જગ્યાએ બીજું શું જરૂરી છે, તો એ શબ્દ મૂકી અને વાક્ય બનાવવાનું છે. તો અહીંયા દુગ્ધમ એટલે કે દૂધ જરૂરી છે. તો અહીંયા ફક્ત તમારે તક્રમની જગ્યાએ, છાશની જગ્યાએ આ જે બીજા જે શબ્દો છે એ મૂકી અને વાક્ય બનાવવાનું રહેશે. તો અહીંયા આપણે પહેલું વાક્ય લખીશું, કિંચિત દુગ્ધમ આવશ્યકમ. થોડુંક દૂધ જરૂરી છે. એ જ રીતે જલમ. તો કિંચિત જલમ આવશ્યકમ. એ જ રીતે પાયસમ. અને કિંચિત વ્યજનમ આવશ્યકમ. અહીં આપણે એ ખાસ ધ્યાન રાખીશું કે અહીંયા જે રીતે શબ્દો લખેલા છે એ ખાસ ધ્યાનમાં રાખીશું અને એ પ્રમાણે જ વાક્ય લખીશું. અહીંયા દુગ્ધમ એટલે કે દૂધ, જલમ એટલે કે પાણી, પાયસમ એટલે કે ખીર એટલે કે દૂધ પાક, નવો શબ્દ છે, અને વ્યજનમ એટલે કે શાક. પ્રશ્ન 3, નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. પહેલું છે ઉદાહરણ છે, તક્રમ આવશ્યકમ વા. અહીંયા પ્રશ્ન પૂછેલો છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. છાશ જરૂરી છે એટલે કે શું તમારે છાશ જોઈએ છે એમ. તો આપણે કોઈને પ્રશ્ન પૂછવો કે તમારે શાક જોઈએ છે, તો આપણે કઈ રીતે પ્રશ્ન પૂછીશું? તો અહીંયા જે ફરીથી છાશની જગ્યાએ જે શબ્દ બીજા છે એ લખવાના રહેશે. તો તક્રમની જગ્યાએ આપણે લખીશું કે વ્યજનમ એટલે કે શાક.
વ્યજનમ આવશ્યકમ વા, અહીંયા પ્રશ્ન ચિહ્ન કરેલો છે. વ્યજનમ આવશ્યકમ વા એટલે કે શાક જરૂરી છે. એ જ રીતે દૂધ જરૂરી છે, દૂધ જોઈએ છે તમારે, તો એના માટે આપણે લખીશું દુગ્ધમ આવશ્યકમ વા. શું દૂધ જોઈએ છે, દૂધ જરૂરી છે. એ જ રીતે આપણે ફરીથી એની જગ્યાએ ઓદનમ એટલે કે ભાત, ઓદનમ આવશ્યકમ વા. તો ખૂબ જ સરળ છે. તમે આ રીતે વાક્ય પરીક્ષામાં બનાવી શકો છો અને આવું જ પૂછાતું પણ હોય છે. અવલેહ અથાણું, અથાણું આવશ્યક છે, અથાણું જરૂરી છે તમને, એ રીતે. હવે પ્રશ્ન 4 છે, વિચારીને સંવાદ તૈયાર કરો. મેં પહેલાં પણ કહ્યું હતું પાઠની સમજ વખતે કે તમને આ રીતે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સંવાદ પૂર્ણ કરો. તો અહીંયા માતા અને પુત્રી એટલે કે મા અને દીકરી વચ્ચેનો સંવાદ આપેલો છે, તો આપણે સંવાદ પૂર્ણ કરવાનો રહેશે. તો અહીંયા માતા ઉપવિશતુ જલમ સ્વીકરતુ એટલે કે અહીંયા માતા કહે છે કે ઉપવિશતુ એટલે કે બેસો, પાણી સ્વીકાર. પુત્રી ધન્યવાદ માતઃ. એટલે કે આપણને જ્યારે કોઈ કંઈ આપે તો આપણે એમનો ધન્યવાદ કરવો જોઈએ. એટલે સંવાદમાં પણ નોર્મલી એ રીતે જ આવતું હોય છે ધન્યવાદ. તો ધન્યવાદ માતા, માતા સ્વીકરતુ એટલે કે સ્વીકાર કરો એમ, લો. પુત્રી ધન્યવાદ. ઇદાનીમ ભોજનમ આવશ્યકમ એટલે કે અત્યારે ભોજનની, અહીંયા આપણે ભોજનની વાત કેમ કરીએ તો અહીંયા જો તમે જોઈ શકો છો કિંચિત તક્રમ એટલે કે છાશ આપો, લવણમ મીઠું, ઓદનમ. તો અહીંયા ભોજનની વાત છે, તો આપણે પણ એ જ રીતે સંવાદ લખીશું ભોજનને લગતો. તો અહીંયા આપણે લખીશું ઇદાનીમ એટલે કે હવે ભોજન જોઈએ છે. ભોજનમ આવશ્યકમ, હવે ભોજન જરૂરી છે. માતા કિંચિત તક્રમ આવશ્યકમ વા, શું તારે કેટલીક છાશ જોઈએ છે. તો અહીંયા પ્રશ્ન પૂછવાનો છે, તો આપણે અને પ્રશ્ન પૂછ્યો છે એટલે અહીંયા આપણે કરીશું પ્રશ્નાર્થ ચિહ્ન. પુત્રી દદાતુ એટલે કે આપો. માતા લવણમ અપી આવશ્યકમ, શું મીઠું જોઈએ છે. લવણમ અપી આવશ્યકમ મીઠું પણ જોઈએ છે, એમ મીઠું પણ જરૂરી છે. પુત્રી દદાતુ એટલે કે આપો. માતા ઓદનમ સ્વીકરતુ એટલે કે માતા અહીંયા કહે છે કે ભાત લે. હવે પુત્રી અહીંયા ભાત હોય એટલે એના પછી આપણે દાળની વાત કરીશું. એટલે પુત્રી અહીંયા કહેશે કે દાલમ અપી દદાતુ. એટલે દાળ પણ આપો. એટલે અહીંયા માતા કહેશે અહીંયા સ્વીકારો તો એટલે કે લે અથવા તો લો. એટલે કે લે. હવે પુત્રી અહીંયા માતાને કહેશે કે શું કિંચિત અવલેહમ આવશ્યકમ
એટલે કે થોડુંક અથાણું પણ જરૂરી છે. તો અહીંયા પણ લખીશું કિંચિત અવલેહમ આવશ્યકમ. થોડુંક અથાણું જરૂરી છે એટલે માતા આપશે કે લો સ્વીકારો. સ્વીકરોતુ એટલે કે લે. અન્યત કિમપી આવશ્યકમ. હવે માતા પૂછે બીજું કંઈ જોઈએ છે. અન્યત કિમપી આવશ્યકમ. શું બીજું કંઈ જોઈએ છે? એટલે પુત્રી કહેશે માસ્તુ એટલે કે ના. તો અહીંયા આપણે આ રીતે વાર્તાલાપ પૂર્ણ કરવાની પ્રયત્ન કરેલો છે. પરીક્ષામાં તમને કદાચ આ રીતે મોઢે પણ લખવાનું પૂછાઈ શકે છે અને કદાચ તમને કૌંસની અંદર આ બધા વાક્યો આપેલા હશે, વાક્યો જે શબ્દો છે એ, અને એમાંથી શોધીને કયો વાક્ય ક્યાં મૂકવાનું છે એ રીતે તમારે પણ પૂર્ણ કરવાનું પૂછાઈ શકે છે. તો આપણે એનું ભાષાંતર અમુક જે વાક્યો છે એ ધ્યાન રાખીશું કે ક્યારે કયું વાક્ય આવશે. પ્રશ્ન 5 છે, તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી આપો. તો આપણા ઘરે બનતી ભોજનની વાનગીઓ તો આપણે અહીંયા જોઈ ગયા છીએ બધી વાનગીઓના નામ. તમે લખી શકો છો. વ્યંજનમ, રોટિકા, મોદક, અવલેહ, ઓદનમ, દાલમ, પછી પાયસમ, ખીર. તો આ બધી વાનગીઓના નામ તમે અહીં લખી શકો છો. અહીંયા હું વાનગીઓના નામ લખું છું. દાલમ, પાયસમ, વ્યંજનમ, પછી ઓદનમ, રોટિકા, અવલેહ, અથાણું પણ ઘરે બનાવતા હોય છે. આ ઉપરાંત લાડુ, મોદક, તો અહીં મેં વાનગીઓના નામ લખ્યા છે. આ ઉપરાંત તમે બીજી વાનગીઓના નામ પણ લખી શકો છો અને પરીક્ષામાં પણ આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો વાનગીઓના નામ તમને આ રીતે આવડતા હોવા જોઈએ સંસ્કૃતમાં. છઠ્ઠો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અને લખો. તો અહીંયા ચષક અસ્તિ જલમ નાસ્તિ એટલે કે ચષક એટલે કે પ્યાલો એટલે કે ગ્લાસ છે પણ પાણી નથી. તો અહીંયા તમારે કયો શબ્દ કોની જોડે આવશે એ ધ્યાનમાં રાખી અને લખવાનું છે. તો અહીંયા આપણે પહેલાં જોઈશું કે શબ્દો કયા કયા છે. તો મેઘ એટલે કે વાદળ, સ્થાલિકા એટલે કે થાળી, જલમ પાણી, છત્રમ એટલે કે અહીંયા છત્રી, ભોજનમ ભોજન, પુષ્પમ એટલે કે ફૂલ, ઉદ્યાનમ બગીચો, ફલમ એટલે કે ફળ, વૃક્ષ એટલે કે વૃક્ષ, કક્ષ એટલે કે કક્ષ અને છાત્ર એટલે કે અહીંયા છાત્ર એટલે કે વિદ્યાર્થી. તો હવે આપણે એ શબ્દો લખીશું. તો અહીંયા ચષક અને જલમ એ બંને શબ્દો આવી ગયા છે. તો હવે આપણે અહીંયા લખીશું સ્થાલિકા. તો સ્થાલિકા જોડે અહીંયા આવશે ભોજનમ. તો થાળી છે પણ ભોજન નથી. તો અહીંયા આપણે લખીશું સ્થાલિકા અસ્તિ ભોજનમ નાસ્તિ એટલે કે થાળી છે પણ ભોજન નથી. તો એ જ રીતે અહીંયા છત્રમ. તો અહીંયા આપણે છત્રમનું લખીશું કે છત્રી છે પણ પાણી નથી એટલે કે વરસાદ નથી. તો અહીંયા વરસાદ માટે આ રહ્યું. અહીંયા મેઘ આપેલું છે અહીંયા. તો છત્રમ અસ્તિ મેઘ નાસ્તિ.
છત્રી છે પણ વરસાદ નથી. પછી અહીંયા એના પછી આપણે લખીશું પુષ્પમ અને ઉદ્યાનમ, એટલે કે ફૂલ અને બગીચો. તો ફૂલ બગીચો છે પણ ફૂલ નથી, તો અહીંયા આપણે લખીશું ઉદ્યાનમ અસ્તિ પુષ્પમ નાસ્તિ. બગીચો છે પણ એમાં ફૂલ નથી, તો અહીંયા આપણે લખીશું ઉદ્યાનમ અસ્તિ પુષ્પમ નાસ્તિ. બગીચો છે પણ ફૂલ નથી. એ જ રીતે વૃક્ષ છે પણ ફળ નથી, તો અહીંયા વૃક્ષ અસ્તિ ફલમ નાસ્તિ. વૃક્ષ છે પણ એના ઉપર ફળ નથી. એ જ રીતે કક્ષ છાત્ર, એટલે કે વર્ગ છે પણ વિદ્યાર્થીઓ નથી, તો કક્ષ અસ્તિ છાત્ર નાસ્તિ. અને અહીંયા છેલ્લું આપણે લખીશું એકે શબ્દ રહી નથી ગયો, પરંતુ આપણે એમાંથી ને એમાંથી બનાવી શકીએ છીએ. જેમ કે મેઘ અહીંયા આવી ગયું છે, અથવા તો આપણે છત્રમ અસ્તિ જલમ નાસ્તિ, એ રીતે આપણે કરી શકીએ છીએ. તો છત્રમ અસ્તિ જલમ નાસ્તિ, પણ પાણી નથી. તો આ રીતે આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નોના જવાબ છે પૂર્ણ કરવાના રહેશે. તો અહીં આપણો આ જે પાઠ છે એ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સુભાષિતાની એની ચર્ચા કરીશું. જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ.